આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હા સાહેબ. હા બોલો બોલો ભાઈ. સાહેબ તમે લગન કરાવો છો? અમારે ચેનલ છે યુટ્યુબ માં અને ઓડિયો અમે મૂકીએ છીએ, એવી રીતે કરીએ. હા, એટલે મારે સાહેબ લગન કરવાના હતા. હે? લગન કરવા છે. કોના કરવાના છે? મારા પોતાને સાહેબ. મારી ઉંમર છે 45 સાલ 45 વર્ષ. અને એક બેબી ને લગન થઈ ગયા. હું સાહેબ અમદાવાદમાં રહું, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું, 16-17 હજાર કમાવું. બરોબર. 16-17 હજાર કમાવશો? હા. બરોબર છે. ક્યાં સમાજમાંથી આવો છો? પાલનપુર બાજુના પંચાલ છું. પંચાલ? હા, લોહાર કોણ ને પંચાલ છું, પાલનપુર બાજુના, પણ અમદાવાદ સાહેબ રહું. બરાબર છે. પંચાલ એટલે લુહાર ને? હા સાહેબ લોહાર. હો, હા હા, બરોબર છે બરોબર છે. ગામ કયું આપણું? આપણું ગામ આપડે સિદ્ધપુર જોડે આવ્યું. સિદ્ધપુર? હા, સિદ્ધપુર ની બાજુમાં મારું ગામ આવ્યું, ઉમરું. અચ્છા, ઉમરું ગામ, બરાબર ને? સિદ્ધપુર હા ની સાહેબ. બાજુમાં. હા. આપણે જિલ્લો તાલુકો કયો લાગે? હા, હવે સાહેબ પેલા સિદ્ધપુર લાગતો, પાટણ થઈ ગયો સાહેબ. અચ્છા, પાટણ તાલુકો. હા. અને જિલ્લો? જિલ્લો સિદ્ધપુર લાગે. જિલ્લો સિદ્ધપુર અને તાલુકો પાટણ, બરાબર છે. બરોબર છે બરોબર છે. તમારા મેરેજ થયા હતા ને, તો શું પ્રોબ્લેમ થયો હતો? એ સાહેબ હું અટક આવી છું, પકોડી ખાતા ખાતા અટક આવી, મરી ગઈ સાહેબ. બેબી હતી એક. શું ખાતા ખાતા? પકોડી ખાતા સાહેબ. અચ્છા, પકોડી ખાતા ખાતા એટેક આવી ગયો? હા, ઘેર જ અટક આવી ગયો. ખોલી સાહેબ એક્સપાયર થઈ ગઈ. ઓહો, કેટલો સમય થયો? લગભગ 10 વર્ષ થઈ ગયા સાહેબ. ઓહો, 10 વર્ષ થઈ ગયા. હા, મારી બેબી ને લગ્ન થઈ ગયા, બેબી ને બાબો 2 વર્ષનો થઈ ગયો સાહેબ. બરાબર છે બરાબર છે. એટલે તમારે એક દીકરી જ છે કે બીજું કોઈ છે? ના, એક જ બાબો નહીં સાહેબ. બાબો નહીં, દીકરી એકલી જ છે. એક દીકરી જ છે. અને ઈ સાસરે વયા ગયા છે ને બેન? હા, એ તો અહીંયા ઘેર છે. એ તો 2 વર્ષનો સાહેબ ભાણો છે, અહીંયા ઘેર છે. બરાબર છે. એ બી અમદાવાદમાં ઘેર સાહેબ. બરોબર છે બરોબર છે. તમારા બીજા ફેમિલીમાં? મારી મમ્મી મારા મોટા ભાઈ ખરો ને, એમના જોડે રહે. હું તો એકલો જઉં સાહેબ. પોતાનું મકાન બધું અમારે. ગામે જમીન બધું. બરાબર છે. જમીન કેટલા વીઘા છે? મારા બાપમાં 6-7 વીઘા આવે સાહેબ. અમે 3 ભાઈઓ. એ મોટા ભાઈ મરી ગયા, બીજા નંબરના કંપનીમાં નોકરી કરી. બરાબર. અને મમ્મી ની હવે ઉંમર થઈ ગયા 95 વર્ષની. ઓહો, બરોબર છે બરોબર છે. જમીનમાં કોણ અત્યારે જમીન વાવે છે? કોણ જમીન? જમીન મેં સાહેબ અમારી મમ્મી ને હાલ રક્ષક છે, બધું ભાગે વાપવા આપી દીધું. હાલ મમ્મી સંભાળે. અચ્છા અચ્છા, બરોબર છે. એટલે મમ્મી બધો વહીવટ એની સાથે કરે છે? હા, વહીવટ એ કરે. એમને હું સાહેબ ખર્ચા પાણી ચાલે. બરાબર છે બરાબર છે. એક બેન છે, બેન મમેલું થઈ ગયું, ભાડા ને પડી દીધો, કોઈ અવસર બાકી નહીં મૂક્યા સાહેબ. બરાબર છે બરાબર છે. તમે કામ શું કરો છો? હું સાહેબ લેસ મશીન આવે એ ચલાવું છું. લેથ મશીન? બરાબર બરાબર. એમાં મહિને કેટલા પગાર તરીકે હશે ને, કે મજૂરી કઈ રીતનું હશે? 8 કલાકના મને હાલ 550 રૂપિયા આપે સાહેબ. અચ્છા, 8 કલાકના 550 રૂપિયા. અમે થોડી મંદી ચાલે તો હોય ટાઈમ નહીં હોતો સાહેબ, મંદી ચાલે. બરાબર છે બરાબર છે. 8 કલાક તો ચાલે સાહેબ અમારે. એમ? તમે ભણેલું કેટલું છો? સાહેબ હું 9 ચોપડી ભણ્યો સાહેબ, બધા નહીં ભણ્યો. ખોટું નહીં બોલવાનું સાહેબ. ના, બરોબર છે બરોબર છે. મકાનમાં આપણે કેટલા રૂમ ને કઈ રીતનું છે? 2 રૂમ રસોડું સાહેબ. 2 રૂમ રસોડું. ઉપર નીચે છે? ના, નીચે જ છે. ઉપર નહીં. 2 રૂમ રસોડું, ઉપર નહીં સાહેબ. ઉપર ખુલ્લી અગાસી હશે ને? હા, ઉપર ખુલ્લી અગાસી હોય સાહેબ, ખુલ્લી અગાસી. બરોબર છે બરોબર છે. પછી આ જે કઈ જમીનની આવક છે મમ્મીને જ? હા, હાલ મમ્મી ને હાથક છે.
સાહેબ હો. બરોબર છે. એટલે તમારે તો જે સેલેરી આવે એ જ બરોબર ને? હા બરોબર છે. હવે આમ તમે જોવો ને તમારી ઉંમર બહુ થઈ ગઈ છે, 45 વર્ષ, એટલે હા હા કારણ કે ઉંમરના હિસાબે કોઈ એવું પાત્ર મળે તમને, કોઈ હારે છોકરા કે એવું હોય તો એવું હાલે ખરું? હા એક બાબો હોય તો ચાલે સાહેબ, છોકરી નહીં લાવજો સાહેબ. છોકરા વાળું કોઈ હોય, એક છોકરો બંધાયેલો, તમે કોઈથી સાહેબ લખાણ કરવું પણ છોકરી નહીં લાવું. બરાબર છે, બરાબર છે. કોઈ ઘર તમે હોય તો બિલ આ મિલકત જીતી હું જતો રહું સાહેબ, એવો માણસ છું. એમ? હાલ મારા મકાનના 45 લાખ રૂપિયા આવે, 40-45. એમ? હા બરોબર છે. હા, કોઈ એવું ઘર જમાય હોય હા તો કહેજો ને સાહેબ, કોઈ મારા લાયક. એટલે અમે તો ઓડિયો મૂકીએ, આમ તો અમારી પર્સનલી તો અમારે કોઈ ધ્યાનમાં હોતું નથી. અમે આ તમારો ઓડિયો મૂકીએ અને કોઈ એવું પાત્ર હોય, હા હા તો સાહેબ તમે તમારો કરો. નંબર હોય, હા હા તમારો સાહેબ. નંબર હોય, તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે અમે મૂકીએ છીએ. બીજું અમારે પર્સનલી કોઈ ધ્યાનમાં નથી હોતું. ના ના સાહેબ, હા બરાબર. હા હા, એટલે અમે ઓડિયો મૂકશું અને કોઈને તમારી વાત મગજમાં બેસે હા તો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે થાય. હા હવે સાહેબ એટલું કરાવજો હો. ના ના, 100%. તમારો મને ફોટો એક મોકલજો અને તમારો નંબર આ નાખી દઈશ, બરોબર ને? હા હા ફોટો હું મોકલું, આ નંબર પર સાહેબ મોકલું ફોટો. હાજી હાજી હાજી, આ જ નંબર ઉપર તમે મોકલજો. હા હા હો સાહેબ. હા સાહેબ. બીજું મેં કીધું આ ઓડિયો આપણે વાયરલ કરશું ને હા એટલે ફ્રોડ કોલ વાળા તમને ફોન કરશે. બરોબર. હા, એટલે બને ત્યાં સુધી કે છેતરાતા નહીં, બરાબર છે? ના 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 સાહેબ, એટલે હું તમને કોઈ બી ફોન આવશે તમને વાત કરી સાહેબ, ત્યાં મદદ આપજો હો. હા હા, ના ના, 100% અમે મદદ કરશું તમને, પણ બને ત્યાં સુધી શું છે, ફ્રોડ કોલ વાળા હોય ને એનાથી થોડું સાવધાન રહેજો. હા વોટ્સઅપમાં આવે ને, ઘરે નહીં આપતા સાહેબ. હા 40,000 ભરણ સાહેબ, શાદી કરે, વાતચીત કરાવે, એવું બધું હું નહીં પડતો સાહેબ. આ તો તમારે ગુજરાતી મેસેજ જોયો એટલે મેં સાહેબ તમને ફોન કર્યો હો. એટલે શું તમે કહો છો? આ ફેસબુકમાં આવે જ છે ને ઈ કઈ રીતનું હોય એ ફેસબુકમાં? બધી આપણે સાહેબ નહીં આપણે પંજાબ ને દિલ્હી થી બધી છોકરીઓ મોકલી છે ને, શાદી કરાવી એ મારા ફેસબુકમાં આવે સાહેબ, પણ મોકલતા એમાં નહીં પડતા. હા હા, એટલે હું અમુક ખોટું પણ હોય, અમુક સાચું હોય, એટલે બને ત્યાં સુધી ખરાઈ કરવી. આ તો હું સાહેબ પૈસા પડવાનો ધંધા છે. હા, એટલે આમાં એવું બધા થાય, ફોટ થાય. આમાં શું કે ભાઈ મને ટિકિટ ભાડું આપો, અમે તમને ત્યાં જોવા આવીએ છીએ તમારા ગામ, એમ હા એટલે ધ્યાન રાખવાનું કે પૈસા નો વહીવટ કરવો નહીં બને ત્યાં. એ તો સાહેબ ફોન આવશે ને કલાક, નંબર લઈને તમને હું જોઈન કરીએ. ચોક્કસ. બધું સારું આપજો મને. અરે 100%. ફોટો મોકલી દીધો તમે? હા હા. તમારું આખું નામ શું છે? હા મારું નામ આખું નામ જયંતિભાઈ પંચાલ, જયંતિભાઈ રણછોડભાઈ. જયંતિભાઈ રણછોડભાઈ પંચાલ. હા બરાબર છે. આ ફોટો આવ્યો એ તમારો જ છે ને? હા એ ફોટો મારો છે. મારું આધાર કાર્ડ મોકલી દો સાહેબ. ના, આધાર કાર્ડ ની જરૂર નથી. હા સાહેબ. ઓકે. એટલું સાહેબ કરજો ને મારા માટે. હા 100%. એકવાર ગામનું નામ કહી દો તો આપણે. હા એકવાર ગામનું નામ બોલી દો તો. ગામ ઉમરું, આપડે સિદ્ધપુર જોડાયું સાહેબ. હા, ઉમરું ગામ. પાલનપુર થી આ બાજુ જાલના બેલા વચમાં સાહેબ. બરાબર છે. ઓકે. હા હોય સાહેબ. ગમે તે સમાજમાં હોય કોઈ એવી મળી જાય સાહેબ તો ઘર ગમે બી નોકરી આપી કરી સાહેબ, જો કે હું જવા તૈયાર છું. બરાબર? ભલે કઈ વાંધો નહીં, તમારી વાત આપણે પહોંચાડી દઈશું, બરાબર છે? હા 100%. સાહેબ એટલું કરજો મારા માટે. હા, કોઈ એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ કરશે, બરાબર? હા સાહેબ, હા 100%. ભલે કઈ વાંધો કોઈ બી સાહેબ જો કોઈ બી નોકરી આપે છે તો હું તો જવા બી તૈયાર છું, એનું ટેન્શન નહીં સાહેબ. 100%. હા, કોઈ અને સમાજમાં કયા સમાજમાં હોય તો હાલે એવું કઈ ખરું? આપડે કોઈ બી સમાજ ચાલે સાહેબ, બીસી મરાઠી ના ચાલે. બરાબર છે. આપડે હું ગુજરાતીઓ સાહેબ થોડી સમજે ને. જી. હો સાહેબ. બરાબર છે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.